સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ સંચાલિત શ્રી ગગજીભાઈ સુતરિયા પ્રાથમિક શાળામાં હું મેહુલ ગોસ્વામી આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ 2 પર્યાવરણીય પ્રદૂષણ તેમાં ભાગ 1. વિદ્યાર્થી મિત્રો, આપણે સરસ રીતે પાઠ 1 જે છે સમજી ગયા છીએ. થોડા દિવસોની અંદર હું તમને પાઠ 1 અને પાઠ 2ની હું તમને સ્વાધ્યાય પોથીની PDF જે છે મોકલી આપીશ કે જેથી કરીને તમારે તેમાંથી જોઈને સ્વાધ્યાય પોથી જે છે પૂરી નાખજો. આજે આપણે પાઠ 2ની અંદર પહેલો ભાગ જે છે જોવાનો છે, એટલે કે લેક્ચર 1. તેની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો કે સૌથી પહેલાં એક આપણે ફોટો જોવાનો છે. પ્રદૂષણની સજીવ સૃષ્ટિ પર થતી અસર આપણે જે છે જોઈ રહ્યા છીએ. જો પ્રદૂષણ સામે ધુમાડો, સામેની મિલમાંથી, કંપનીમાંથી ધુમાડો જે છે નીકળે છે અને સરસ મજાના બે જે છે ચકલીઓ જે છે એ રોવે છે. તમે જુઓ, એને શું કીધું, હવે આપણે ક્યાં જઈશું. આની ઉપર આપણે આખો પાઠ જે છે સમજવાનો છે. તમે વિદ્યાર્થી મિત્રો જુઓ, વૃક્ષો જે છે કપાતા ગયા છે, પક્ષીઓ પોતાનો માળો વૃક્ષો ઉપર બાંધે છે, એની બદલે આપણને ત્યાંનો માળો જે છે નીચે જોવા મળે છે અને પક્ષીઓ રોવે છે કે હવે આપણે ક્યાં જઈશું. વિદ્યાર્થી મિત્રો, આપણા સ્વાર્થ ખાતર આપણે કુદરતની સાથે, એટલે કે પ્રકૃતિની સાથે છેડછાડ કરીએ છીએ, પણ સાથે સાથે આપણે બીજા સજીવોને, આપણે એક સજીવ છીએ, સાથે સાથે બીજા સજીવને પણ આપણે જે છે થોડોક ઉપયોગી જે છે બનવું જોઈએ. દરેક આપણે જોયું હતું ને કે 6ઠ્ઠા ધોરણની અંદર પાઠ આવતો મહાવીર સ્વામી અને ગૌતમ બુદ્ધ, કે ભાઈ દરેક જીવને જીવવાની ઈચ્છા છે. એમ આપણે પણ આપણે સ્વાર્થ ખાતર આપણે આપણા કાર્ય કરતા હોય, પણ સાથે સાથે આપણે તેટલું જ સામે જે કાંઈ પણ પશુ પક્ષીઓ છે, વનસ્પતિઓ છે, વૃક્ષો છે, તેમનું પણ આપણે જે છે કહેવાય ને કે થોડોક ઘણો જે છે ખ્યાલ રાખવો જોઈએ. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આ પાઠને વિસ્તારથી થોડોક સમજીએ. તો કે ભાઈ વિકાસ માનવીનો અધિકાર છે. વિકાસ કરવો એ માનવીનો અધિકાર છે. એટલે જ્યાં અને જેમાં વિકાસ હોય કે દેખાય તેને વિકસાવવાનો પૂરો અધિકાર છે. જ્યાં એમને વિકાસ દેખાતો હોય, જ્યાં એમને કહેવાય ને કે ભાઈ ઈચ્છા હોય, ત્યાં પોતાનો જે છે આ વિકસાવવાનો, કોઈ પણ ડેવલપ કરવાનો પોતાનો અધિકાર જે છે જોવા મળે છે. ઔદ્યોગિક ક્રાંતિ પછી વિજ્ઞાનની શોધો થવાથી યંત્ર વિજ્ઞાને વિકાસની મોટો તકો ખોલી આપી છે. આપણે જોઈએ અત્યારે ઔદ્યોગિક ક્રાંતિ, કોઈ પણ વસ્તુ આપણે જે છે કોમ્પ્યુટરની મદદથી કરી શકીએ છીએ. 90% કામ આપણું હળવું જે છે એમણે કરી નાખેલું છે. આપણે જોઈએ છીએ અત્યારે કોરોના મહામારીની વચ્ચે આપણે તો કે ભાઈ ટેકનિકલ શિક્ષણ જ લઈ રહ્યા છીએ. તો આ પણ એક આપણે જોઈએ તો કે ભાઈ આ એક પ્રકારનો વિકાસ જ છે. આ વિકાસથી માનવ જીવનમાં આમૂલ પરિવર્તનો આવ્યા. આ વિકાસથી માનવ જીવનની અંદર અનેક પરિવર્તનો જે છે જોવા મળે છે. સર્જનાત્મકતાને યંત્ર વિજ્ઞાનને એવો વળાંક આપ્યો કે ઉત્પાદનનું સરળીકરણ થવા લાગ્યું. વીજળી, રેલવે, ટેલિફોન, વાહનો, ઉદ્યોગો, ઇલેક્ટ્રોનિક્સ માધ્યમો વિકાસ કથાના મહત્ત્વના પાત્રો છે. દરેક ક્ષેત્રની અંદર આપણને જે છે જોઈએ છીએ તો કે ભાઈ કોઈ પણ ક્ષેત્ર લઈએ, વીજળીથી લઈએ, રેલવેની અંદર જોઈએ તો કે ભાઈ ઇલેક્ટ્રોનિક્સ વસ્તુની અંદર લઈએ, ઉદ્યોગોની અંદર જોઈએ, ત્યાં આપણને વિકાસ જે છે જોવા મળે છે. આ એમનો મહત્ત્વનો જે છે કહેવાય કે ભાઈ આપણને સમજાવી આપેલું છે એમને. ત્યાર પછી આપણે જોઈએ તો કે ભાઈ કુદરતી સ્ત્રોતોના અમર્યાદિત ઉપયોગથી પાણી, હવા અને વનસ્પતિમાં અશુદ્ધિ પેદા થઈ છે. કુદરતી સ્ત્રોતો એટલે આપણે જે છે જોઈએ છીએ તો કે ભાઈ વનસ્પતિ છે, ત્યાર પછી જોઈએ તો કે ભાઈ પાણી છે, જમીન છે, તો કે એનો અમર્યાદિત ઉપયોગ, જંગલો છે, એનો અમર્યાદિત ઉપયોગને લીધે આપણે જોઈએ તો કે પાણી, હવા અને વનસ્પતિમાં અશુદ્ધિ પેદા થઈ. શુદ્ધ વસ્તુ આપણને જે છે મળતી નથી. પાણીની અંદર તો કે ભાઈ લોકો ગટર ભેળવી દે છે, હવાની અંદર તો કે ધુમાડો ભેળવી દે છે, વનસ્પતિઓ જે છે જંગલોની અંદર તો કે ભાઈ જંગલોનો નાશ થઈ રહ્યો છે. આને લીધે શું થયું તો કે પ્રદૂષણ ફેલાયું છે. તેની માત્રા એટલી છે કે વિકાસને સ્પર્શવાની સાથે પર્યાવરણને પ્રદૂષિત કરી મૂકે એમ છે. વિકાસની સાથે આપણે જોઈએ તો કે ભાઈ પ્રદૂષણ જે છે એ ફેલાવા લાગ્યા છે, પર્યાવરણને જે છે એ નુકસાન કરવા લાગ્યા છે. આ બેઉને એમના સંદર્ભો સાથે જોવાનો, સમજવાનો પ્રયાસ કરવો અનિવાર્ય છે. આ માટે આ બંનેને સમજવું આપણી માટે ખૂબ જ અનિવાર્ય જે છે જોવા મળે છે. આજે ભૂમિ એટલે કે જમીન, પાણી, હવા, ધ્વનિ એટલે કે અવાજ અને અવકાશીય પ્રદૂષણો ખૂબ વધી ગયા છે. તેની ઘણી વિપરીત અસરો માનવ જીવન અને પર્યાવરણ પર થવા લાગી છે. આપણે જોઈએ ગમે ત્યાં રસ્તામાં કચરો ફેંકી દઈએ,
જોઈએ છે તો કે ભાઈ પાણીની આપણે જોઈએ તો કે ભાઈ ગટરો જે છે ભેળવી દે છે નદીની અંદર. હવાની અંદર ખુલ્લામાં જે છે ધુવાડો તે જોવામાં આવે છે. વાહનોનું પ્રદૂષણ જે છે આપણને અનેક પ્રકારનું જોવા મળે છે. અવાજનું પ્રદૂષણ જે છે જોવા મળે છે. આને લીધે આપણા જીવન ઉપર, માનવ જીવન ઉપર ખૂબ જ અસર થવા લાગી છે. ઉદ્યોગો આવવાથી પર્યાવરણને અસર કરતા અનેક પ્રકારના પ્રદૂષણો વધ્યા છે, જેમાં હવા, પાણી અને ભૂમિનું પ્રદૂષણ મુખ્ય ગણાય છે. ઉદ્યોગો, નવી નવી કંપનીઓને લીધે આપણે જોઈએ હવાની અંદર પાણી અને ભૂમિ પ્રદૂષણો વધી ગયા જોવા મળે છે. આ ત્રણેય આપણું જીવન ટકાવી રાખવા માટે મુખ્ય તત્વો છે. અને સાથે સાથે આપણું જો જીવન ટકાવી રાખવું હોય તો આ ત્રણેય વસ્તુ આપણા જીવનની સાથે સંકળાયેલી છે. તેમની અંદર આપણે જોઈએ તો કે સૌથી પહેલાં આપણે જોઈએ પાણીનું પ્રદૂષણ. તમે સરસ મજાની તસવીરો આપી છે, તમે જોઈ શકો છો. આપણે જોઈએ તો કે ભાઈ પાણીના પ્રદૂષણની અંદર જો તમે નદીની અંદર ગટર જે છે ભેળવી દીધી છે. બીજાની અંદર પૂર આવે છે, આખા ગામનો કચરો ઢહળી નદીની અંદર જે છે લઈ જાય છે. ત્યાર પછી આપણે જોઈએ છે ગમે એ કચરો નદીની અંદર નાખે છે. અનેક પ્રકારના માછલાઓ, દરિયાઈ જીવો જે છે મૃત્યુ પામતા જોવા મળે છે. હવે વિસ્તારથી સમજવાનો પ્રયત્ન કરીએ. પાણીનું પ્રદૂષણ. ઉદ્યોગોને પાણી જોઈએ. પ્રક્રિયામાં માલ બનાવવા અને અન્ય હેતુઓ માટે આ પાણી અસ્વચ્છ થઈ જાય એટલે તેને નકામું ગણી નદી, નાળા કે ખુલ્લા જમીન પર છોડી મૂકવામાં આવે છે. આ કેમિકલ યુક્ત ગંદુ પાણી નદીના પાણીને પ્રદૂષિત કરે છે. આપણે જોયું કે ઉદ્યોગોને પાણીની પુષ્કળ જરૂર પડે. કોઈ પણ માલ સામાન બનાવવો તો એને પાણીની જરૂર પડે જ છે. આ માટે આ પાણીની જરૂર પડે. જે ગંદુ પાણી હોય, અસ્વચ્છ પાણી હોય, તેમને આ લોકો શું કરે છે, કોઈ પણ જગ્યાએ નાળાની અંદર, ત્યાર પછી જોઈએ છે કે ભાઈ ખુલ્લી જમીનમાં કે નદીની અંદર જે છે ભેળવી દેવામાં આવે છે. આ કેમિકલયુક્ત પાણી એટલે કે કેમિકલવાળું પાણી જે છે એ ગંદુ પાણી જે છે એ નદીના પાણીને પ્રદૂષિત કરે છે. કે જ્યાં નદીનું ચોખ્ખું પાણી છે તેની સાથે ભળી જાય છે અને પાણી કહેવાય ને કે પ્રદૂષિત થાય છે. ખાસ કરીને આપણે જોઈએ તો કે ભાઈ આપણું બોર તળાવ છે. આ બોર તળાવની અંદર આપણે જોઈએ કે એની બાજુમાં એક સરસ મજાનું ભાવનગરની બાજુમાં એક ગામ આવ્યું છે સિત્સર. આ સિત્સર ગામનું જે ગંદુ પાણી છે, ગટરનું પાણી છે, તે બોર તળાવમાં જ આવે છે. આપણું ઉદાહરણ થયું. ઉદ્યોગોને કારણે છોડાયેલું આવું પાણી નદીના જળપ્રવાહને દૂષિત કરી નાખે છે. આ ઉદ્યોગોનું જે ગંદુ પાણી છે તે આપણે ખાસ કરીને વાત કરીએ તો કે ભાઈ નદીનો જે જળપ્રવાહ છે એને આખો દૂષિત એટલે કે ગંદુ કરી નાખે છે. વળી જમીન પર ખુલ્લામાં છોડી દેવાયેલું પાણી જમીનમાં ઉતરે છે. આ પાણી ભૂમિગત જળને પણ પ્રદૂષિત કરે છે. ઘણી જગ્યાએ શું કરે તો કે ભાઈ જમીન હોય, જેમ કે આપણે વાત કરીએ તો કે નીરમાં જે છે ખુલ્લા પાણી જે છે કહેવાય ને એનું પાણી ખુલ્લા મેદાનમાં છોડી નાખે છે. આ માટેનું પાણી જમીનની અંદર ઉતરે છે. ત્યાં એક પણ પ્રકારની વનસ્પતિ જે છે થતી નથી. જમીન આખી કેમિકલ યુક્ત થઈ જાય છે. આ માટે ત્યાં વનસ્પતિઓનો કે વૃક્ષોનો વિકાસ જે છે થતો નથી. આજે શહેરીકરણ ખૂબ મોટા પાયે થયેલું છે. લોકોને શહેરમાં જવાનો ખૂબ શોખ છે. શહેરીકરણ ખૂબ મોટા પ્રમાણમાં આપણને જોવા મળે છે. શહેરની ગટરના પાણી પણ નદીઓ અને તળાવોમાં છોડી દેવામાં આવે છે. આ શહેરો જે છે એમનો વિકાસ થાય, એમનું જે કંઈ ગટરનું પાણી હોય છે તે તળાવોની અંદર કે નદીઓની અંદર છોડી દેવામાં આવે છે, જે પાણીના પ્રદૂષણની મોટી સમસ્યા ઊભી કરે છે. અને આપણે જોઈએ છીએ કે પાણીના પ્રદૂષણની મોટી સમસ્યા જે છે આપણને ઊભી થાય છે. આની માટે જ પાણીની તંગી જે છે જોવા મળે છે. અઠવાડિયે 15 દિવસે એકવાર આપણને જે છે પાણી આપવામાં આવે છે. આ જે ઔદ્યોગિકરણથી વરસાદના પાણી પણ પ્રદૂષિત બન્યા છે. ઉદ્યોગોને લીધે પણ જે છે કહેવાય ને કે ભાઈ વરસાદનું પાણી પણ પ્રદૂષિત બન્યું છે. કેવી રીતે? તો કે આપણે જોઈએ ઉદ્યોગોનો ધુમાડો, ગંધ વરસતા પાણી સાથે ભળે છે અને પાણીને પ્રદૂષિત કરે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે સાંભળ્યું છે એસિડ વરસાદ. આ એસિડ વરસાદ એટલે તમને કહી દઉં, આખા વર્ષનો જે કાંઈ પણ કંપનીનો ધુમાડો હોય, એમની જે કાંઈ પણ ગંધ હોય, આ હવાનું તો પ્રદૂષણ ફેલાવે છે, સાથે સાથે અવકાશની અંદર તે વાદળો બાંધે છે. અને આપણને ખબર છે કે પાણી જે છે વાદળો જ બાંધે છે. આ બંને જે છે ભેગું થાય છે. આ માટે પહેલાં અને બીજા વરસાદની અંદર આપણે નાહવા ના જવું જોઈએ. એમનું જે પાણી હોય કેમિકલવાળું હોય, આપણે જોઈએ તો કે ભાઈ ધુમાડો જે છે એમની સાથે ભળેલો હોય છે. આને માટે આપણા વરસાદનું પાણી પણ આજે પ્રદૂષિત થઈ રહ્યું છે. મોટા સિટીની અંદર તમે જુઓ, દિલ્હીની અંદર ધુમ્મસ, તમારે 24 કલાક જે છે તમારે બાઇક કે ફોર વ્હીલની લાઇટ જે છે શરૂ રાખવી પડે છે જો તમે ડ્રાઇવિંગ કરતા હોય તો. એટલું ધુમ્મસ જે છે ત્યાં પ્રદૂષણ જે છે આપણને જોવા મળે છે, જે આપણી માટે ખૂબ જ નુકસાનકારક છે. દમનો રોગ આનીથી થઈ શકે છે. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, ઉદ્યોગો અને કારખાનામાં વપરાયેલું ગંદુ પાણી નદી, નાળા અને જમીન પર છોડી મૂકવામાં આવે છે. ત્યારે જળચર પ્રાણીઓ નાશ પામે છે. આપણે જોઈએ ઉદ્યોગો અને કારખાનું ગંદુ પાણી નદી કે નાળામાં જમીન ઉપર છોડી દે છે, ત્યારે આ
પાણી જે છે ખાસ કરીને ગંદુ થઈ ગયું હોય, આ માટે જળચર પ્રાણીઓ જે છે, માછલી છે, અનેક પ્રકારના એની અંદર જે કંઈ પણ જીવ છે તે મૃત્યુ પામે છે. માછલીઓ મરી જવાના કિસ્સા આપણે ઘણા જોયા છે. ઘણા બધા માછલીઓ આખે જોઈ છે આપણે મરી ગયેલા જે છે જોવા મળે છે. તેનું મુખ્ય કારણ આ જ છે કે પાણી પ્રદૂષિત કરી નાખે છે. તેલ ગાળણથી સમુદ્રનું પાણી પ્રદૂષિત થાય છે. તેલ ગાળણની ક્રિયાને આધારે પણ આપણે જોઈએ છીએ તો કે ભાઈ પાણી પ્રદૂષિત થાય છે. વિદ્યાર્થી મિત્રો એક તમને કહી દઉં, પાણીની અંદર તેલ ભળે નહીં, તમને ઉપર જે છે તેલ જે છે તરતું જોવા મળે છે. જળ પ્રદૂષણથી આપણે જોઈએ તો કે ભાઈ કોલેરા, કમળો અને ઝાડા ઉલટી જેવા રોગો જે છે ફેલાય છે. એમના મુખ્ય રોગો છે. જળ પ્રદૂષણથી આપણને કમળો થાય, કોલેરા થાય, ઝાડા ઉલટી પણ થાય છે. કદાચ એટલે જ આજે આપણે ત્યાં મુસાફરીમાં, ઓફિસ કે શાળામાં જતા બાળકોએ પાણીની બોટલ રાખવી પડે છે. આ માટે આપણે સાથે જે છે પાણીની બોટલ રાખવી પડે છે. આપણી ઘણી નદીઓ ગટર સમાન બની ગઈ છે. મોટાભાગની આપણી નદીઓ જે છે એ ગટર સમાન જે છે જોવા મળે છે. નદીઓના ગંદા પાણી ખેતી કામ માટે વપરાય છે. આને પરિણામે ઉત્પાદન થતા પાક, ઘાસચારો, શાકભાજી પ્રદૂષકોથી ભરપૂર હોય છે. આપણે જોઈએ કે ભાઈ નદીના જે કંઈ પણ પાણી છે તે ખેતી કામ માટે પણ વપરાય છે, અને સાથે સાથે ખેતરની અંદર જે કંઈ પણ પાક ઉત્પન્ન થાય છે તે પ્રદૂષણથી આપણને ભરપૂર જે છે જોવા મળે છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો કે ભાઈ દરેક વર્ગની વ્યક્તિ કે રાજકારણી, ખેડૂત, ઉદ્યોગપતિ, શિક્ષિત વ્યક્તિ, કારીગર કે કર્મચારી પ્રજાના હિત વિરુદ્ધ છેડા કરતાં જરા પણ અચકાતા નથી. કોઈ પણ વ્યક્તિ હોય પોતાના સ્વાર્થ માત્ર કોઈ પણ વ્યક્તિનો યુઝ કરી નાખે છે. એ પછી માણસ હોય, પશુ પક્ષી હોય કે વૃક્ષો હોય, એટલે કે જંગલો, કોઈ પણ એટલું ઝેડ આપણે જે છે આપણે એનો યુઝ જે છે કરી નાખીએ છીએ. એમાં જરાક પણ આપણને જે છે શરમ લાગતી નથી, સંકોચાતા નથી. આપણા સ્વાર્થ ખાતર આપણે ગમે તે હદ સુધી પહોંચી જઈએ છીએ, પણ થોડુંક આપણે બીજાનું પણ જે છે વિચારવું જોઈએ. ઉદ્યોગોના પાણીને શુદ્ધ કરી નદી નાળામાં છોડવા જોઈએ. આ ઉદ્યોગોના જે પાણી છે એમને શુદ્ધ કરીને, રિસાયકલ કરીને ફરીથી તો વાપરવા જોઈએ, અથવા તો શુદ્ધ કરીને જે છે આપણે ખાસ કરીને નદી નાળાની અંદર જે છે છોડવા જોઈએ. સરકારે ઉદ્યોગો ઉપર કડક નિયંત્રણ રાખવું જોઈએ. સરકારે જે છે એની માટે ચોક્કસ કાયદો બનાવવો જોઈએ, એના ઉપર ચોક્કસ નિયંત્રણ રાખવું જોઈએ કે જેથી કરીને વ્યક્તિઓના સ્વાસ્થ્યને કોઈ નુકસાન ના પહોંચે. આપણે પાણીનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ. જેટલું જરૂર હોય એટલું જ આપણે પાણી વાપરવું જોઈએ. પાણીને પૈસાની જેમ વાપરો કે જેથી કરીને આપણે પાણી બચાવી શકીએ. કેમ કે પાણી આપણા માટે ખૂબ જ ઉપયોગી છે. દરેક કાર્યની અંદર આપણે પાણીનો ઉપયોગ થાય છે. આપણા શરીરને ટકાવી રાખવા પણ આપણે પાણીનો ઉપયોગ જે છે કરીએ છીએ. તો પછી વિદ્યાર્થી મિત્રો આપણે ચોક્કસ પાણીને જે છે બચાવવું જોઈએ. એની નીચે સરસ મજાનું લખ્યું છે કે વિચારો. શાળા કે ગામમાં પાણીની જાળવણી માટે શું કરી શકાય? તો કે શાળા કે ગામમાં પાણીની જાળવણી માટે શું કરી શકાય? તો કે ભાઈ પહેલાં તો આપણે પાણીનો ઉપયોગ કરવો પડે. જરૂર હોય એટલું જ પાણી વાપરવું જોઈએ. જો આપણે પાણીના પરબની અંદર કોઈ નળ છે જેમ તો ખુલ્લો રહી ગયેલો તો આપણે એમને બંધ કરવું જોઈએ. આવા આપણે અનેક પ્રકારના જે છે કહેવાય ને કે પાણી માટે જે છે જાળવણી માટે આપણે સૂત્રો પણ બનાવી શકીએ છીએ. જળ એ જીવન છે. ત્યાર પછી આપણે જોઈએ કે એના વિશે ઘણું બધું આપણે જે છે લખી શકીએ. પણ જે આ નાનો એવો વિચાર છે તે તમારે રફ નોટની અંદર વિદ્યાર્થી મિત્રો સરસ રીતે જે છે તમારા વિચારો તમારે લખવાના છે, બીજામાંથી જોઈને નથી લખવાનું. એટલે આ નાનો એવો સવાલ તમારે હોમવર્કની અંદર સરસ રીતે જે છે એક અલગ રફ નોટની અંદર જે છે લખવાનો છે. વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા સુધી જે છે રાખીએ છીએ. હવે પછીના લેક્ચરમાં આપણે આગળ ભણશું. જય હિન્દ, જય ભારત.